મિત્રો નમસ્તે. સરસ મજાનો જીષ્ણુ ક્યારનો પ્રશ્ન કરે છે એટલે મેં પછી મોબાઈલ ચાલુ રાખી દીધો છે. એ જમીન વિશેના બધા પ્રશ્નો પૂછે છે કે આ જમીન ક્યાં હતી ને કોની પાસેથી આવી. તો મારે થોડુંક એના વિશે હું એને સમજાવ્યું અને હજી સમજાવવું છે. મિત્રો આપણે છે ને હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે આપણા પૂર્વજો અથવા આપણા દાદા પિતા એનો એક ફોટો હોય છે, એની એક ઇમેજ હોય છે, એની એક મહેનત હોય છે, એનો એક સંઘર્ષ હોય છે. આ સંઘર્ષ છે ને આપણે આપણી પેઢીને કહેવાનો, આપણી આગળની પેઢીનો સંઘર્ષ, એનો ફોટો આપણી પાછળની પેઢીને એટલે કે આને બતાવવો જોઈએ. એટલે બતાવવો જોઈએ એટલે એના ટોટલી ગુણો કહેવા જોઈએ. અને એને ગુણો કેવા આપણા બાળકોને કે આપણા બાપા કોણ હતા, કેવા હતા, એવું એનું ચરિત્ર આપણા બાળકોને આપીએ ને એટલે એક તો આપણા બાળકોની અંદર અસ્મિતા કે હું કોણ, મારા પપ્પા એટલે ઈ કોના સંતાન, કોના દીકરા, એના પપ્પા મારા દાદા કેવા હતા. બીજું કે આ કેવી રીતનું નિર્માણ કરેલું છે એ બધો જ ખ્યાલ એને હોય તો એક કૃતજ્ઞતા તો વ્યક્ત થાય જ, પણ સાથે સાથે એ બાળક એ વસ્તુને સંભાળે, સાચવે. એટલે આપણા મોટે ભાગે અત્યારે શું છે, આપણે એવી આમ ખૂણાની લાઈફ જીવીએ છીએ ને કે આપણા બાળકોને આપણી આગળની પેઢીની વાતો કંઈ નથી કરતા. વિષ્ણુ, મારે તને આમ તો તને ખબર જ છે, પણ છતાંય મને કોમેન્ટમાં પણ ઘણા બધા કરે કે સાહેબ આ કંઈક કાળા બજારનું કામ કરતા લાગે છે, આવી સરસ મજાનું ફાર્મ બનાવ્યું છે. મિત્રો, આ કાળા બજારનું કામ નથી, આ મહેનત છે અને મારા બાપુજીની મહેનત છે, મારી નથી, દાદાની મહેનત છે. વિષ્ણુ, જો આપણને છે ને જમીન ભાગમાં આવે ને વિષ્ણુ, કેવી રીતની આવે, આપણા પપ્પા હોય એનો વારસો આવે, મને મારા પપ્પાનો વારસો આવ્યો, મારો જે જમીન હશે એ કોને વારસામાં આવશે, તને આવશે, તને આવશે ને. હવે વચ્ચે વારસો તો આવે જ. આપણે ઓલી વાડી છે ને વાડલા વાળા બે પડા, એ બાપાના દાદાને કોણે આપ્યો, એના પપ્પાએ આપ્યું. ભાગમાં આવેલું કહેવાય એને, દેશી ભાષામાં હું કહી, ભાગમાં આવેલું. એ બે ખેતર ભાગમાં આવેલા છે, આ ભાગમાં આવેલું નથી, આ દાદાએ લીધેલું છે. તો દાદા કેવા હતા તે તો દાદાને જોયા જ છે હમણાં સુધી. દાદા આપણી વચ્ચે 5 વર્ષથી નથી, એટલે તું દાદાના ખોળામાં રહીમો છો. દાદા કેવા લાગતા, અભણ. મારા જેવા પ્રોફેસર તો નહોતા, ભણેલ તો નહોતા જ, પણ એ અભણ માણસ હતા ને બેટા, એ ખૂબ સફળ માણસ હતા. એની પાસે જે મેનેજમેન્ટ છે ને, દાદા પાસે મેનેજમેન્ટ કોઈ પાસે ન હોય બેટા. મેનેજમેન્ટ છે ને એ જ આપણી શક્તિ છે. અને મેનેજમેન્ટ દ્વારા કેવી રીતનું સફળ થઈ શકાય ને, એ જો શીખવા જેવું હોય ને તો આપણે દાદા પાસે છે. દાદા પાસે ખાલી 13 વીઘા જમીન હતી. 13 વીઘા જમીનમાં એને મને ને બાપુને, આપણા બાપુજીને બેને ભણાવ્યા. બાપુજીને વિદ્યાનગર ભણાવતા અને બેયને ગવર્મેન્ટ નોકરી મળી. બેયને, હું પ્રોફેસર છું, બાપુ પ્રિન્સિપાલ છે. બેયને ગવર્મેન્ટ નોકરી કોણે અપાવી? એક અભણ માણસે. એટલું જ નહીં, નોકરી અપાવી એટલું જ નહીં, રોટી કપડા ને મકાન, બધાના લગ્ન કરવા, બધાના કપડા, ખાવા પીવાનું, રહેઠાણ, ઘર, આકોરવાળી મકાન બનાવ્યો, બંગલો બનાવ્યો. આ બધું તો ખરું જ, પણ એક કામ તો એટલું આગળ આવીને કર્યું ને બાપાએ કે એ હું કરી શકીશ કે નહીં મને ખબર નથી. એ હું આ જમીન લીધી, દાદાએ આ જમીન લીધી. મિત્રો, સાંભળવા જેવી વાત છે. માત્ર 25,000માં, એ સમયે સસ્તું હતું, 25,000માં 10 વીઘા જમીન લીધી. અને વાડી નહોતી, બાલાત હતી, બગીચો નહોતો ત્યારે. એવી વાડી એવી ખેતર લઈને આમાં ધ્રોખડ હતી, એટલે એક પ્રકારનું એવું ખડ ને, એ ખડ ખેતરમાંથી કાઢવું બહુ મુશ્કેલ. બાપાએ ખાલી લીધા પછી 3 મહિના સુધી એમાં હળ હાકી 3 મહિનામાં ધ્રોખડ કાઢી નાખી. અને પછી વાવ્યો વાડ, શેરડી વાવી, ખેડેલી જમીનમાં શેરડી વાવી, એવી ઠીકો ઠીકની જમીન. મિત્રો, ત્યારે વાડી નહોતી, પાણી બીજાનું લઈને વાડ વાવ્યો. એ જમીનમાં વાડ વાવ્યો ને જીષ્ણુ, 25,000ની જમીન લીધી હતી, 26,000નો વાડ કર્યો. 25,000ની જમીન લીધી હતી, 26,000નો વાડ છે. સમજાણું? એટલે થોડું ઘણું કરજ હતું ને નીકળી ગયા. બીજે વર્ષે ધરોયા પણ એવા થયા, એ પાછા 25,000ના ધરોયા થયા.
ઈ ધરોયાના આજે 25,000 આવ્યા ને એમાંથી બાપાએ આ વાડી ગારી પછી 5-7 વર્ષ સુધી આમાં માંડવી ને મગફળી ને પેલું ઘઉં ને એવું બધું લીધું. એની ઉપજ થઈ આઈની ઓની ઉપજ. એ બધી ઉપજ થઈ ને પછી દાદાએ ભણાવતા આ બગીચા વાવ્યા, 3 પડાના બગીચા આવા કર્યા દાદાએ. એટલે હું તને શું કહું કે દાદાએ જે જમીન લીધી છે એના વારસામાં આવેલી નથી, એના ભાગમાં આવેલી નથી, બાપાએ લઈને મને આપી. એવી રીતનું હું કદાચ લઈને તને આપે કે નહીં આપું એ મને ખબર નથી. એટલે બાપા છે ને મારા કરતા હોશિયાર હતા, મારા કરતા સફળ હતા. બાપા સખત મહેનત કરતા, સંઘર્ષ કરતા, દરેક પરિસ્થિતિમાં એને સંઘર્ષ કર્યો છે. અને એ જે સંઘર્ષ કરતા ને બેટા, મારે તને નોકરીએ ચડાવવો, મારી પાસે તો ઠીક છે મોટો પગાર છે બેટા, દાદા તો બધે આકાશી રોજી હતું, કોઈ વર ફગી પણ જાય. આયોજન આમ એવું નહીં કે 1,00,000-1.5 લાખ રૂપિયા આવે એટલે આવે જ, એમ નહીં. વરસાદમાં દુષ્કાળ પડ્યો ત્યારે તો દુષ્કાળ એવા પડતા વિષ્ણુભાઈ, છતાં દાદાએ છે ને બેટા ભણાવ્યા, મહેનત કરી, જમીન લીધી અને છોકરાઓને ખેતીમાંથી શહેર તરફ મોકલ્યા. એ લોકોના જીવનમાં શું હતું વિષ્ણુ? સિમ્પલ લાઈફ, આઈ થિંકિંગ. એનું સાદું જીવન હતું. એ લોકો ખાદીના કપડાં પહેરતા, જાડા કપડાં, તેરી ખાદી આવતી, સમજાણું? એવા કપડાં પહેરતા. એની પાસે રાસ રચીલું કે કોઈ મનોરંજનના સાધનો નહોતા, સાયકલ નહોતી. પણ મહેનત કેવી હતી? ગાંડી મહેનત કરતા, સખત મહેનત કરતા, ઈચ્છા શક્તિ વાળા હતા, સાહસિક હતા. સાહસિક જ કહેવાય ને. નકર એને એમ કીધું આ જમીન મારે લઈને કરજ નથી કરવું, મારે તો એ ઘણી બધી છોકરા એની રીતે કરશે, એવું નથી કર્યું. દાદાએ જમીન લીધી હોય એટલે એને ભારે પડી હોય ને બેટા. એ સમયે 25,000 રૂપિયા કાઢવા એટલે આજે એ 2.5 કરોડ રૂપિયા જેવી રકમ થાય. પણ દાદાએ છે ને એ બધું કર્યું. એટલે સિમ્પલ લાઈફ, હાઈ થિંકિંગ. ઈચ્છા શક્તિ ઓછી હતી. કઈ ઈચ્છા શક્તિ? ભોગવવાની, ત્યાગવાની ઈચ્છા હતી, મારે બીજાને કરીને આપવું છે એવી. એટલે ઈચ્છા સારી છે, ઈચ્છા શક્તિ હોવી જોઈએ, ઈચ્છા રાખવાની. આપણે ઈચ્છા રાખવાની કે હું ઘણું બધું મોટું 1000 વીઘા ખેતી લો, મારા બાપા આપે એટલે હું એ જમીનમાંથી સુખી થાવ એમ નહીં માનવાનું. બાપા આપે કે ન આપે, હું મારી રીતે વસાવીશ. હું સિંહનું સંતાન છું. સિંહ મારેલું ન ખાય, બીજાનું વાછી પણ ન ખાય, સમજાણું? એટલે બીજાનું આપેલું, બાપાનું આપેલું હોય તો એમાં સંતોષ આમ રાખવાનો, પણ એનાથી આગળ આપણે આપણી કમાણીનું કામ માનું. મગજમાં એવું રાખવાનું કે વલ્લભ બાપાએ મને લઈ દીધું હતું, દાદાએ મારા પપ્પાને લઈ દીધું હતું તો મારા પપ્પાએ મને લઈ દેશે, એવો મગજમાં ભાવ નહીં રાખવાનો. લઈ દે તો સ્વીકારવાનું, પણ મગજમાં ઈચ્છા શક્તિ રાખવાની કે હું મારા બાવડાની કમાણીનું, મારી કર્તૃત્વની કમાણીનું કર્મઠ માણસ બની અને ખાઈશ, નિર્માણ કરીશ, પેદા કરીશ. માણસ પરિસ્થિતિને પેદા કરે છે, પરિસ્થિતિ માણસને પેદા નથી કરતો. ગમે પરિસ્થિતિ ઊભી થાય ને પછી માણસે એમાં ઢળવું ન જોઈએ. ગમે એવી પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિને બદલાવાની તાકાત માણસમાં છે. તારી પાસે 10 વીઘા છે ને, 1000 વીઘા કરવાની તાકાત તારામાં છે, તું કરી શકે. પણ ઈચ્છા શક્તિને છે ને આમ છૂટો દોર નહીં આપવાનો. સિકંદર નીકળો તો ઈચ્છાઓને લઈને લડવૈયો થઈને ગ્રીકમાંથી ઠેઠ અહીં આપણા ભારતના બંગાળ સુધી આવ્યો, પણ સુખી નથી થયો. એટલે ઈચ્છા રાખવાની, પણ ઈચ્છા ઈ દુઃખનું કારણ ન બની જાય. ન્યા ઊંધી પશ્ચિમના લોકોએ ઈચ્છા બહુ કરી, સાધનો દ્વારા સુખ ભોગવવાનો એને કિમિયા બહુ બનાવ્યા. વધુમાં વધુ સાધનોનો ઉપભોગ કરીને વધુમાં વધુ સુખી કેમ થવાય, યુરોપ ને અમેરિકા શીખવાડે છે, પણ છતાંય દુઃખી છે. ને ભારતના પૂર્વજોએ ઓછામાં ઓછા સાધનોનો ઉપભોગ કરીને અને સુખી કેમ થવાય કોણે શીખવાડ્યું? આપણા ભારતના, આપણા પૂર્વજોએ. એટલે સુખી માણસ કોણ? સુખી માણસ એ છે કે ઓછામાં ઓછા સાધનોનો ઉપયોગ કરીને જેને જીવતા આવડે છે એ. સમજાણું? આપણે ખુરશી પર બેઠા છીએ ને, આ સાધન છે. આ સાધન ન હોય ને વાથી ગળદી લઈને બેઠા હોય તો, પથ્થર લઈને પથ્થર ઉપર બેઠા હોય તો બેસી શકાય, વાત થઈ શકે, પણ કમ્ફર્ટેબલ ન લાગે આપણને. શું કામ કમ્ફર્ટેબલ ન લાગે? મજા ન આવે. શું કામ ન મજા આવે? કે આમાં આપણે બેસવા ટેવાયેલા છીએ. એટલે સાધનોની ટેવ ઓછી પાડવાની, સમજાણું? પણ હા, અળફકીરે પણ નહીં થઈ જવાનું. આમ સંન્યાસી જેવું જીવન હોવું જોઈએ. અત્યારે જો યુરોપ અમેરિકાના લોકો છે અને માનો કે કોઈ પ્રકૃતિનો પ્રકોપ આવ્યો તો શિયાળો સહન કરી શકશે?
ઉનાળો સહન કરી શકે? માથે વરસતા વરસાદમાં જીવી શકશે? નહીં. તો માણસને શિયાળામાં જીવતા આવડવું જોઈએ, ઉનાળામાં જીવતા આવડવું જોઈએ, વરસતા વરસાદમાં પણ માણસને મજા આવવી જોઈએ, કમ્ફર્ટેબલ લાગવું જોઈએ. આવું જીવન જીવવાનું. જીવનને સાયગલું નહીં બનાવી દેવાનું, જીવનને હુવાળું નહીં બનાવી દેવાનું. આજ આપણે બે કામ કર્યું, મારા ભેગું આવ્યું આખો દિવસ, મજા આવી કે નહીં? અમે મિત્રો આખો દિવસ કામ કર્યું, નાહી ધોઈને અત્યારે બાપ દીકરો બે બેઠા છીએ. એટલા થાક્યા, મજા આવે, થાકે મજા આવે. અને થાકીએ ને એટલે ભૂખ એવી લાગે છે, અને એ ખાઈ લઈને એટલે ઊંઘ એવી આવે છે. આ ખરેખર લાઈફ છે. ધીસ ઇઝ લાઈફ. કાંઈ નથી. કાંકરા ઢેફામાં બેઠા હોય તો મજા આવવી જોઈએ. સુખ છે એ અંદરથી આવે છે, બહારથી નથી આવતું. એટલે સરસ મજાની વાત તો અમે વિષ્ણુને એટલે કરી, અને બધાને કહું છું કે આપણા બાપાની જે સ્ટોરી હોય, સંઘર્ષ હોય, એ આપણા બાળકોને ખબર હોવી જોઈએ. એની કૃતજ્ઞતા વ્યક્ત કરતા બાળકોને પણ આવડવું જોઈએ. આપણે બાળકોને કહીએ છીએ ને આપણા બાપાની કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. સરસ. અસ્તુ. જય હિન્દ. લાંબી પૂછડી વાળું છે ને અંદર વહી ગયું આમાં. શું ઓલું પાણી તો ભરી દે બેટા પક્ષીઓને. હમણાં આપણે પાણી બંધ કર્યું છે બગીચાને પાવાનું, તો એ પાણી પીતા ક્યાં હોય? કુંડામાં આવીને ઘણી વખત ત્યાં કુંડામાં પીવા આવે. એટલે ઈ ભરી દે, પછી વાં ચણનું ઓલું ભર્યું છે આપણા રૂમમાં, ખબર? ચણનું, એમાં બાજરી નાખીને ઈ પીંગાડી દે. જા મારે બેટા.